નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પહેલા સેમેસ્ટરનો છેલ્લો પાઠ પ્રાણીઓમાં પ્રજનન વિશે લખવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય બુક તેમજ પેન ભેગી રાખશે. પ્રશ્ન પહેલો જોઈએ, વિકલ્પો. એમાં પહેલો, સામાન્યતઃ શુક્રપિંડની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. તો આપણે પાઠની અંદર જોયું હતું કે લાખોની સંખ્યામાં આવે એટલે પહેલામાં આવશે ડી. ત્યાર પછી અંડપિંડ માદાજન્યો ઉત્પન્ન કરે છે, અલ્પવિરામ, જેને ખાલી જગ્યા કહે છે અંડકોષ કહેવાય એટલે બી. ત્રીજું, ખાલી જગ્યાનો અંડકોષ સૌથી મોટો હોય છે, શાહમૃગ, સી. ચોથું, એક યુગ્મજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા 1 હોય છે એટલે બી. ત્યાર પછી પાંચમી, અંતઃફલન ખાલી જગ્યામાં થાય છે માદાના શરીરમાં એટલે એ. છઠ્ઠું, જે સ્ત્રીઓમાં ખાલી જગ્યા બંધ હોય તેવી સ્ત્રીઓમાં ફલન થતું નથી એટલે બી, અંડવાહિની. સાતમું, મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે ખાલી જગ્યા જેટલો સમય લાગે છે 3 અઠવાડિયા એટલે ડી. આઠમું, એક ટેડબોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં રૂપાંતરિત થાય તે પ્રક્રિયાને કાયાંતરણ એટલે બી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલું, નર અને માદા જન્યુઓના જોડાણથી યુગ્મનજ, જોડણી ખાસ સાચી લખજો ખાલી જગ્યામાં, યુગ્મનજ. બીજું, શુક્રપિંડ નર જનકોષો ઉત્પન્ન કરે છે જેને શુક્રકોષો, સફાડીઓ કહે છે. ત્રીજું, પ્રજનન આવશે ત્રીજી ખાલી જગ્યામાં. પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે, એને પ્રજનન કહેવાય. ચોથું, ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષ જોડાઈને એક થઈ જાય જેને પરિણામે યુગ્મનજ નું નિર્માણ થાય છે. પાંચમું, હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનો કલિકા સર્જન, જોડણી ખાસ સાચી લખજો. ત્રીજો પ્રશ્ન, ખરા ખોટા. એમાં પહેલું, પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે, સાચું. બીજું, બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓમાં મોટી સંખ્યામાં શુક્રકોષો અને અંડકોષોનું નિર્માણ થાય છે, સાચું. ત્રીજું, ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે, ખોટું. અને ચોથું, વિકસિત ભ્રૂણની ઉપર કવચ પૂર્ણ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે, સાચું. નેક્સ્ટ, પાછળના પેજ ઉપર ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે, સાચું. દેડકામાં બાહ્ય ફલન થાય છે, સાચું. સાતમું, અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, ખોટું. આઠમું, જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય ને જન્યુ કહે છે, સાચું. નવમું, અલિંગી પ્રજનનમાં ફલન આવશ્યક હોય છે, ખોટું. 10, અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે, ખોટું. 11, દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે, સાચું. પ્રશ્ન 4, જોડકા. અ વિભાગ બ વિભાગ. સામે જવાબ. અમાં પહેલું હાઇડ્રા, તો એની સામે આવશે સી, કલિકા સર્જન. બીજું અમીબા, તો એની સામે આવશે ડી, દ્વિભાજન. ત્રીજું મરઘી, તો એમાં સામે આવશે એ, અંડપ્રસવી પ્રાણી. ચોથું કૂતરું, તો એની સામે આવશે ઈ, અપ્રત્યપ્રસવી પ્રાણી.
નેક્સ્ટ પાંચમું વર્ગીકરણ એક એક જોતા જાય ને લખતા જાય. અપ્રત્યપ્રસવી અને અંડપ્રસ્થપ્રસવી. એમાં જોઈએ મનુષ્ય તો એ આવશે પહેલામાં, દેડકો બીજામાં, ગાય પહેલામાં, કાચબો બીજામાં, મગર એ બીજામાં, મરઘી બીજામાં, ભેંસ પહેલામાં, બિલાડી પહેલામાં, માછલી બીજામાં, ગરોળી બીજામાં અને કાગડો બીજામાં તથા કૂતરો પહેલામાં. પ્રશ્ન 6 વ્યાખ્યા. એમાં પહેલું કલિકા. હાઇડ્રામાં લખો, એની અંદર હાઇડ્રામાં, પછી કાઉન્સમાં લખવાનું શરીરની સપાટીએથી કાઉન્સ પૂરો એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે. આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે. કલિકા એટલું સિંગલ ઇન્વર્ટેડ કોમામાં. બીજી વ્યાખ્યા અલિંગી પ્રજનન. એમાં લખો, મોટી છે બહારથી લખજો. જે પ્રકારના પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય તો તેવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. પૂર્ણવિરામ. હાઇડ્રા તેમજ અમીબા જેવા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન એટલું સિંગલ કોમામાં લખવાનું પદ્ધતિ જોવા મળે છે. પ્રશ્ન 7 1-2 વાક્યના ઉત્તરોમાં પહેલું પ્રજનનના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં? એમાં લખો પ્રજનનના મુખ્ય 2 પ્રકાર છે. પછી સામેના પેજે પહેલું લિંગી પ્રજનન, મીંડું કરવાનું, અને બીજું અલિંગી પ્રજનન. નેક્સ્ટ પ્રશ્ન લિંગી પ્રજનન એટલે શું? એમાં લખો નર અને માદા પ્રાણીઓમાં પ્રજનન અંગો આવેલા હોય છે, પૂર્ણવિરામ, જેઓ નર અને માદા જન્યુઓ સર્જે છે, પૂર્ણવિરામ, જેના જોડાણથી યુગ્મનજ બને છે, પૂર્ણવિરામ. આ યુગ્મનજ વિકાસ અને વિભેદન પામી એક નવા સજીવનું નિર્માણ કરે છે. આમ આ પ્રકારના પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને ટપ કરી નાખવાનું, એટલે કે પ્રશ્ન પૂરો કરવાનો. ત્રીજો પ્રશ્ન નર પ્રજનન અંગોના નામ જણાવો. એમાં નર પ્રજનન અંગો માં એક જોડ શુક્રપિંડ અલ્પવિરામ, 2 શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે. ચોથો પ્રશ્ન શુક્રકોષમાં પૂંછડીનું કાર્ય જણાવો. એમાં લખો શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચવા માટે તરવું પડે છે, જેની માટે શુક્રકોષની પૂંછડી મદદ કરે છે, એનું કાર્ય છે. નેક્સ્ટ આઈવીએફનું પૂરું નામ લખો. એમાં આઈવીએફનું પૂરું નામ ઇન વિટ્રો, જોડણી ખાસ સાચી લખજો, ફર્ટિલાઇઝેશન કાઉન્સમાં શરીરની બહાર ફલન કાઉન્સ પૂરું છે. નેક્સ્ટ ભ્રૂણ એટલે શું? એમાં લખો યુગ્મનજ સતત વિભાજન પામી કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે, પૂર્ણવિરામ. ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે, પૂર્ણવિરામ. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. 7મો પ્રશ્ન પ્રત્યપ્રસવી પ્રાણીઓ કોને કહે છે? એમાં લખો એવા પ્રાણીઓ કે જેઓ
બચ્ચાને જન્મ આપે છે તેવા પ્રાણીઓને અપ્રત્યપ્રસવી એટલું સિંગલ કોમામાં લખવાનું પ્રાણીઓ કહે છે. 8મું અંડપ્રસવી પ્રાણીઓ કોને કહે છે? એમાં લખો એવા પ્રાણીઓ કે જે ઈંડા મૂકે છે અલ્પવિરામ તેવા પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. 9મું ક્લોનિંગ એટલે શું? તો એમાં લખો કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે. ક્લોનિંગ એટલું સિનોનિમમાં લખવાનું છે. બે મુદ્દા એમાં ફલિતાંડ ને ગર્ભ. ફલિતાંડમાં પહેલો મુદ્દો તે એક કોષી છે, સામે તે બહુકોષી છે. ફલિતાંડમાં બીજો મુદ્દો શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે. સામે બીજો મુદ્દો ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે. ફલિતાંડમાં ત્રીજો મુદ્દો ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે, જ્યારે સામે ગર્ભ વિકાસ ક્રિયાથી ગર્ભ બને છે. બીજો તફાવત અંતઃફલન બાહ્ય ફલન. અંતઃફલનમાં પહેલો મુદ્દો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જ્યારે સામે પેલો મુદ્દો નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે. દેડકાનું જોયું હતું ને આપણે એ રીતે. અંતઃફલનમાં બીજો મુદ્દો ઉદાહરણ તરીકે મનુષ્ય અલ્પવિરામ કરતા જવાના ગાય કૂતરા મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે, જ્યારે સામે બીજો મુદ્દો તારા માછલી માછલી દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે. તો મિત્રો આપણે અહીંયા 1 થી 8 પ્રશ્નો પૂર્ણ કર્યા. આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે, પરંતુ પાછળના જે પ્રશ્નો આકૃતિ સહિતના આમાં આપેલા છે લીથામાં સ્વામાં એ તમારે પાકા કરવાના છે. દરેક પ્રશ્ન પરીક્ષામાં ટેસ્ટમાં પૂછાઈ શકે. આકૃતિ પૂછાય આકૃતિવાળો પ્રશ્ન તો નામ નિર્દેશનવાળી આકૃતિઓ દોરવાની થાય, એટલે ખાસ નામ યાદ રાખવાના. તથા આપણો અહીંયા પહેલા સેમનો કોર્સ પૂરો થાય છે તો બાકીના આગળના જે પ્રયોગો છે બરાબર એ પણ પૂછાઈ શકશે, એટલે પ્રયોગો પણ તમારે વાંચી અને પાકા કરવાના છે. દરેકને ટેસ્ટ અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.